સુરત શહેરના ઉધના વિસ્તારમાં રહેતી સગીર વયની યુવતીને કોઈ અજાણ્યો ઇસમ લગ્નની લાલચે અપહરણ કરીને લઈ ગયો હતો, જેની ફરિયાદ મળતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી। જે તપાસ દરમિયાન પોલીસે મળેલી બાતમીના આધારે હરિયાણાના રોહતક જિલ્લા ખાતેથી ઇસમને ઝડપી પાડ્યો હતો। પોલીસે કુંદન કુમાર ઠાકુરની ધરપકડ કરી હતી। પોલીસે આ આરોપીની પૂછપરછ કરતા તેણે સમગ્ર હકીકત જણાવી હતી। હાલ પોલીસે આ આરોપીને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે। 16 જૂન 2024ના રોજ ફરિયાદીએ 363-366 આઈપીસી હેઠળ ઉધના પોલીસ સ્ટેશન ખાતે ક્રાઇમ રજીસ્ટર કરાવેલ, જેમાં એમની નાબાલિગ દીકરીને એમની નજીકમાં રહેતો જે આરોપી છે કુંદન રાકેશ ઠાકુર, ઉંમર વર્ષ 24, એ એમની દીકરીને ભગાડી ગયેલ એ બાબતે ક્રાઇમ રજીસ્ટર થયેલ હતું। ત્યારથી પોલીસ આ આરોપીને તપાસમાં હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ રિસોર્સિસના આધારે એ વસ્તુ ધ્યાનમાં આવી કે આ આરોપી આ નાબાલિગ દીકરીને ભગાડી અને હરિયાણા ખાતે રહે છે, જેથી એક્ઝેક્ટ લોકેશન મેળવી અને પોલીસે હરિયાણા રોહતક ખાતેથી આ આરોપીને ભોગ બનનાર સાથે પકડી પાડેલ અને પોલીસ સ્ટેશન લાવેલ। ત્યારબાદની પૂછપરછમાં અમારા ધ્યાને અન્ય જે હકીકત આવી, જેના આધારે આ ગુનામાં હાલે આઈપીસી 376(2)N અને પોક્સોની કલમ 4 અને 6 હેઠળ ક્રાઇમ બનેલ હોય તે કલમો ઉમેરવા માટેનો રિપોર્ટ કોર્ટમાં કરવામાં આવેલ છે। આરોપી શું કરતો હતો ને ક્યાં રહે છે સુરતમાં? આરોપી જે છે એ પિયુષ પોઈન્ટની નજીકમાં વિષ્ણુનગર સોસાયટી છે ત્યાં આગળ રહેતો હતો અને આ ભોગ બનનાર જે દીકરી છે એ ત્યાં આગળ કર્મયોગી સોસાયટીમાં રહેતી હતી। એ લોકોની વચ્ચે સંપર્ક થયો, ત્યારબાદ આ ઘટના બનવા પામેલ છે। આરોપી જે છે એ અહીંયા આગળ છૂટક મજૂરી કામ કરી રહેલ હતો।